આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. કોઈ પણ વસ્તુ લખાઈ ગયા પછી એવું લાગે છે કે એનર્જી વપરાઈ ગઈ, મારામાંથી કાંઈ છીનવાઈ ગયું. ના, છીનવાઈ ગયું એવું ના કહી શકીએ, પણ હા, તમે ખાલી તો થઈ જાઓ. છીનવાઈ જાય એવું તો બિલકુલ વાત નથી, પણ કેમ કે તમે જ આપ્યું છે ને અલ્ટિમેટલી. બર્થ તો તમે જ આપ્યો છે એ વસ્તુને, તો એ છીનવાયું નથી. પણ જ્યારે તમે આપો છો ત્યારે આપવાની ઘટનામાં, એ ઘટનામાં જ વિરહ છે. વાહ, બરાબર છે. તો એ તો તમને અનુભવ થવાનો જ છે ને. મતલબ મને તો લિટરલી જે વાર્તા હું બહુ નજીકથી એમ લાઈક કરી રહ્યો અને એ પતે તો જરા થાય ગુંગળામણ એમ અડધો દિવસ, એક દિવસ, પણ એ છીનવાઈ ગયેલાની ભાવના નથી. એ વિરહ છે, એ એન્જોય કરવાની વસ્તુ છે. મંથનને શું લખવું સૌથી વધુ ગમે છે? વાર્તા, કવિતા, શું લખવું ગમે છે? મારે હંમેશા વાર્તાઓ જ લખવી હોય છે, પણ ઇવેન્ચ્યુઅલી થાય એવું કે ટાઈમના ઘણીવાર કારણે કવિતા લખાઈ જાય. એવું નથી, જસ્ટ અ પાર્ટ, બટ યા સ્ટોરીઝ વધારે ઇન્ટરેક્ટ કરે. એક કવિતા સાંભળવી છે મંથન, જે દિલની બહુ નજીક હોય. જો કે બધું જ વસ્તુ નજીક જ હોય છે રાઇટરને, પણ એક એવી વસ્તુ. ઓકે, મેં કોલેજમાં છે ને એકવાર ચાલુ ક્લાસમાં બેસીને એક અમુક વસ્તુ લખી હતી. એની 1-2 લાઈન તને સંભળાવું. વાહ, કે ઇરશાદ. દરિયાને કાંઠે એક દરિયો ઉછળતો, સૂકી સૂકી રેતીને પાણીમાં ભેળવતો. હા હા હા. પાણી ને રેતીનું સંગમ જે થાય, બંનેના સ્વભાવ કંઈ અલગ વર્તાય. પાણીને જામતીના રેતીની સંગત, એટલે કરતાના વાતો કોઈ અંગત. વાહ. પાણીમાં રેતીને ભીનું ભીનું લાગે, તોય એ કોરી રહી જાય છે. આ બંનેનો સંબંધ આજે મને સમજાય છે. તો મને કહેતી હતી ને કે તું મારા જોડે કોરી રહી જાય છે. ક્યા બાત હે, ક્યા બાત. સો છેલ્લે થોડી હજુ 2 એક લાઈન છે, મને એક્ઝેક્ટ યાદ નથી, બટ મરમ કંઈક આવું હતું. કોણ હતું આ સંગત ને સાથી? અગેન ઓબ્ઝર્વેશન કમ્સ. ધ ફન પાર્ટ ઇઝ, એટલે આ સવાલ ઘણી વાર થાય છે, બરાબર છે. ત્યારે તમે કંઈક લખીને મૂકો કે સંભળાવો, ત્યારે સ્વાભાવિક છે લોકો પૂછવાના છે કે આ કોના માટે છે ને આ ક્યાંથી આવ્યું, એક્સેટ્રા એક્સેટ્રા. બટ યુ નો વોટ, ધ બ્યુટી ઓફ એની આર્ટિસ્ટ એ છે કે કલેક્ટિવ વસ્તુઓ ભેગી કરે છે. મને યાદ છે, હું તને કહું, કોવિડ પહેલાં એક વખત એવું થતું હતું કે હું રંગીલા પાર્ક જે ઘોડદોડ પર છે ત્યાંથી પસાર થતો હતો, ને એક છોકરી બહુ જ સુંદર, મતલબ મેરેજમાં જતી હશે ને એવી તૈયાર થઈને જતી હતી. એ લોકોની કારમાં હતી ને એને એનું ડોક્યુ બહાર કાઢ્યું, ડોક્યુ કર્યું એમ, અને મને કે આ શું કહેવાય, કોઈ જગ્યાનું નામ બોલી, રંગીલા પાર્ક પાસે, આ ક્યાં છે? અને જસ્ટ સેડ ધેટ લેફ્ટ. ઓકે, હું પણ મારા વ્હીકલ પર હતો ને બહુ ફાસ્ટમાં કન્વર્ઝેશન થયું, પણ મને યાદ છે, એ ચહેરો પણ યાદ છે, એ જે જેસ્ચર હતું એ પણ યાદ છે, અને આઈ કેન રાઇટ અ પોએમ ઓર અ સ્ટોરી આઉટ ઓફ ઇટ. તો ઓબ્ઝર્વેશન, એ કઈ વસ્તુ શું કઈ રીતે તમારા જોડે રહે, એટલે એ હવે એ વ્યક્તિ સાથે આપણે કંઈ લેવા દેવા નથી કે ના ક્યારે કોઈ લેવા દેવા થવાનું છે, પણ એ અનુભવ, એ ઘટના આપી શકે છે. તમે કેટલા જીવંત છો એના ઉદાહરણ છે. આંખ, કાન ને બધી સેન્સીસ ખુલ્લી રાખીને જીવો તો લખાય. હર ત્રીજા વ્યક્તિની અંદર પણ એક લેખક છુપાયેલો હોય છે મંથન. મનમાં ઘણા બધા વિચારો છે, આવું લખવું છે, આવું લખવું છે, આવું લખવું છે, ને હું લખી શકું છું. તો ક્યારે સફળ થાય છે? સો પહેલાં તો આપણે જો દર ત્રીજા માણસના મનમાં એવું, હું માનું છું કે એક ક્ષમતા છે, કેમ કે વિચારો છે, પણ એ વિચારોનું અર્થઘટન શું છે, જે તમારો જે એક નજરિયો ઊભો થાય કે પર્સપેક્ટિવ બને, એ શું છે એ તમને સમજાવવું છે. પછી આપણે જો બહુ ટેકનિકલી પ્રોપર સંવાદ કરીએ ને તો એનું પોતાનું સ્થાન ક્યાં છે. લેખક શબ્દ બહુ મોટો છે. કોપી રાઇટર,
ક્રિએટિવ રાઇટર, ફિલ્મ રાઇટર, ફિલ્મમાં પણ સ્ક્રીન પ્લે રાઇટર, ડાયલોગ રાઇટર, લેખકના પ્રકારો. સ્ટોરી રાઇટર, નોવેલિસ્ટ, પોએટ. પોએટમાં પણ કોણ ગઝલ પર વર્ક કરવા માગે છે, કોણ અછંદસમાં વર્ક કરવા માંગે છે. અહીંયા શું છે કે આપણે લેખક શબ્દને બહુ નાનો બનાવી દઈએ છીએ, જે બહુ મોટો શબ્દ છે, બહુ રિસ્પેક્ટેડ છે. તમે એમ જ ના કહી દો કે હું લેખક છું. તમે જુઓ તો ખરા તમારું સ્થાન ક્યાં બની રહ્યું છે. એક્સપ્લોર કરો. આઈ એમ સેઇંગ કે તમે ટેગ લો છો તો એક્સપ્લોર કરો, યોર સેલ્ફ. તમે લખો, થિયેટર પણ લખો, ટ્રાય કરો. તમે એમાં જુઓ, તમારી જાતને એટલીસ્ટ તો સમજો કે આ સારું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. તમારું રિએક્શન કેવું આવે છે, એમાંથી કંઈક તથ્ય બને છે કે નથી બનતું. બરાબર છે કે પૈસા ગણવાનું તો કામ છે નહીં, કે લોખંડ ઉચકવાનું પણ કામ નથી. તમે કોઈને અનુભવ કરાવવાનું કામ કરો છો ને અલ્ટિમેટલી. તો ફીલ કરાવો. તો એ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. તમે ફિલ્મ પર પ્રેક્ટિસ કરો, ચાન્સ મળે તો. તમે વાર્તાઓમાં પ્રેક્ટિસ કરી શકો છો, કવિતાઓમાં પ્રેક્ટિસ કરી શકો છો. આપણે ત્યાં છે ને આ શબ્દ નથી યુઝ થતો. તમે કોઈ બી ભરતનાટ્યમના વિદ્યાર્થીને પૂછો કે પછી આ પેઇન્ટરને પૂછો તો એ કહે કે હું આમાં પ્રેક્ટિસ કરું છું. પ્રેક્ટિસ. આપણે એવું શબ્દો વાપરતા નથી જે સાચા શબ્દો છે. રાઈટ. સો પ્રેક્ટિસ કરો, પછી તમે આઈડેન્ટિફાઈ કરો કે તમે ક્યાં, તમારા વિચારો જે આવે છે તમને ક્યાં સેટ થઈ રહ્યા છે. ઘણા બહુ નાનું વિચારતા હોય પણ બહુ અફેક્ટિવ વિચાર. નાનું ઇન ધ સેન્સ વાક્યો. બરાબર છે. એક કોઈ ઘટનાને 2 વાક્યમાં કહી શકતા હોય પણ એ બહુ જ સચોટ છે. તો હી કેન બી અ ગુડ ડાયલોગ રાઇટર, ઇધર અ કોપી રાઇટર. ઘણાને પ્લોટ જ બહુ મોટા મોટા આવે પણ અંદર કેવી રીતે ભરવાનું, અવાજ કેવી રીતે ભરવાનો એ નથી ખબર. બરાબર છે. તો એ એક વાત વિચારે છે, વાર્તા સારી રીતે વિચારી શકે છે પણ ડાયલોગ્સ નથી લખી રહ્યો. તો બને. બહુ કલેક્ટિવ આર્ટ ફોર્મ્સ છે બધા. તમે ઇન્ડિવિજ્યુઅલી ક્યાં પ્રેક્ટિસ કરો. અને સમય સાથે એવું છે કે બધા જે પ્રકારો છે, જે પ્લેટફોર્મ્સ છે એ પણ અપગ્રેડ થયા છે. ફિલ્મ એ 5 મગજની વસ્તુ છે. ડિરેક્ટર છે, મ્યુઝિશિયન છે, રાઇટર છે, એક્ટર્સ છે, સિનેમેટોગ્રાફર છે. એ બધાનું મગજ ભેગું થાય પછી ફિલ્મ બને છે. બરાબર. કોઈ એકથી તો કંઈ ચાલતું નથી. કોઈ એક વસ્તુ સારું હોય તો બી નથી ચાલવાનું. સો સેમ ગોઝ વિથ કે તમે તમારું આઈડેન્ટિફાઈ કરો એમ. અધરવાઇઝ તો કેવું છે કે તમે કેઓસમાં રહી જશો, એક બ્લફમાં રહી જશો કે આઈ એમ અ રાઇટર ઓર આઈ એમ ધીસ, આઈ એમ ધેટ, વોટ એવર.